આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશમાં 47 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મહાનગરપાલિકાના 1900 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની ઉજવણીમાં સહભાગી થયા. શક્તિપીઠ અંબાજી ખાતે આજથી 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો આરંભ થયો અને રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચમાં ગુજરાતે પંજાબ સામે તેમજ સૌરાષ્ટ્રે રાજસ્થાન સામે વિજય મેળવ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારે ભરતીની પ્રક્રિયા પારદર્શક બનાવી છે. તેમની સરકાર ભરતીની પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી કરવાની નેમ ધરાવે છે, જેથી દરેકને પોતાનું કૌશલ્ય દર્શાવવાની સમાન તક મળી રહે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં 47 સ્થળોએ આજે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્ર સરકારના વિભાગોમાં પસંદગી પામેલા 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિડીયો કોન્ફરન્સ દ્વારા આપતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં તેમની સરકાર યુવાનોને દેશની વિકાસ પ્રક્રિયામાં જોડવા પ્રયાસ કરી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે આ દશકાના અંત સુધીમાં રેલવેમાં ધરમૂળથી પરિવર્તન આવશે અને દેશના વિવિધ સ્થળો જોડાતા વેપાર અને પ્રવાસન ક્ષેત્રને વિકાસની નવી ગતિ મળશે. ભારત હવે 3જા ક્રમની સ્ટાર્ટઅપ વ્યવસ્થા ધરાવે છે. દેશમાં આશરે 1.25 લાખ જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે અને યુવાનોને તે નવી તકો આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારતની પ્રક્રિયામાં દરેક સરકારી અધિકારીએ મહત્વની ભૂમિકા ભજવવાની છે અને આજથી સરકારમાં જોડાઈ રહેલા નવા યુવાનો આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નવી દિલ્હી ખાતેના સંકલિત કર્મયોગી ભવન સંકુલના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું. આજે રાજ્યમાં ગાંધીનગરના બીએસએફ સંકુલ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય સંદેશા વ્યવહાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી 2047 સુધીમાં ભારત વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે. આજે અમદાવાદમાં મહાનગરપાલિકાના 1900 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા તેમણે આ મુજબ જણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ભારતને વિકસિત દેશ બનાવવાનો નિર્ધાર કેન્દ્રની એનડીએ સરકારે કર્યો છે અને આ હેતુથી તે સતત પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સહિત દેશના ઘણા પડતર મુદ્દાઓનો ઉકેલ લાવવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યો. શ્રી મોદીએ સર્વગ્રાહી વિકાસનો આદર્શ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મુજબ જણાવ્યું. નરેન્દ્રભાઈએ 2001 થી વિકાસ કેવો હોય, લોકાભિમુખ વિકાસ કેવો હોય અને સર્વાંગીણ વિકાસ કેવો હોય એની વ્યાખ્યા સમગ્ર દેશની અંદર પહેલીવાર ગુજરાતથી સ્થાપિત કરવાનું ચાલુ કર્યું હતું અને એ જ ગુજરાત મોડેલના આધાર પર દેશની જનતાએ નરેન્દ્રભાઈને દેશનું સુકાન આપ્યું, દેશના વડાપ્રધાન બનાવ્યા. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદ નજીક છારોડી ખાતે ગાંધીનગર પ્રીમિયર લીગ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ 19મી સદીમાં દેશમાં સામાજિક ન્યાય અને આધુનિકતાનો માર્ગ દર્શાવ્યો હતો. તેમણે શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણ માટે કરેલા પ્રયાસોના પરિણામે મહિલાઓ આજે ઝડપથી વિકાસના પંથે આગળ વધી શકી છે. મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજમાંથી ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. વધુમાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું. महर्षि दयानंद सरस्वती जी द्वारा फैलाए गए प्रकाश से रूढ़ियों और अज्ञान का अंधेरा दूर हुआ. स्वामी जी ने समाज को आधुनिकता और सामाजिक न्याय का रास्ता दिखाया. उन्होंने बाल विवाह और बहु विवाह का कड़ा विरोध किया. आर्य समाज द्वारा कन्या पाठशालाएं
और छात्राओं के लिए उच्च शिक्षण संस्थानों की स्थापना के द्वारा महिला सशक्तिकरण को अमूल्य योगदान दिया गया है। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 19મી સદીમાં સાંસ્કૃતિક અને સામાજિક પુનરુત્થાનનો શ્રેય મહર્ષિ દયાનંદ સરસ્વતીને આપ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આવેલા રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ આજે સુરત ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 20મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી 28 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી. આવતીકાલે રાષ્ટ્રપતિ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લેશે. શક્તિપીઠ અંબાજી ખાતે આજથી 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો આરંભ થયો, જે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવી માઈ ભક્તોને પરિક્રમા પથ ઉપર પ્રસ્થાન કરાવ્યું. પાલખી યાત્રા અને શંખયાત્રા સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે પરિક્રમા પથ પર માઈ ભક્તોએ પ્રયાણ કર્યું. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે 62 કરોડ રૂપિયાના ખર્ચે 51 શક્તિપીઠ પરિક્રમા પથના નિર્માણથી ભક્તો એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાહવો લઈ શકશે. જિલ્લા વહીવટીતંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓને વધુ સ્વચ્છ બનાવવાના હેતુથી છેલ્લા 1 વર્ષમાં 57 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ છે, તેમ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે. વિધાનસભામાં વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા શિક્ષણ મંત્રી શ્રી ડિંડોરે જણાવ્યું કે સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પ્રતિમાસ રકમ ચૂકવવામાં આવેલ છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ દહેગામ ખાતે નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા 1638 લાખ રૂપિયાના ખર્ચે 5 ચેકડેમોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે 5 ચેકડેમના નિર્માણ થવાથી આસપાસના 17 ગામોમાં 89 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. ખારી નદી ઉપર શ્રેણીબદ્ધ ચેકડેમ બનાવવાનું આયોજન છે, જે અન્વયે મગોડી, ધારીસણા, નાના જાલુંદ્રા અને કંથારપુર ગામ પાસે ચેકડેમ બાંધકામ કરવાનું આયોજન છે. પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવાથી ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે, તેમ પશુપાલન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું. વિધાનસભામાં આજે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા પશુપાલન રાજ્યમંત્રીએ જણાવ્યું કે કૃત્રિમ બીજદાન માટે પશુપાલકોને પ્રોત્સાહન આપવાની યોજના પણ રાજ્ય સરકાર દ્વારા અમલી બની છે. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે પશુપાલન શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું. વિધાનસભા ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં સુરત જિલ્લામાં યોજાયેલી તાલુકા કક્ષાની 17 અને જિલ્લા કક્ષાની 2 પશુપાલન શિબિરોમાં 6000 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 160 લાભાર્થીઓને 32 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી. વિધાનસભા ગૃહમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચૂકવવાની સહાય અંતર્ગત ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ આ મુજબ જણાવ્યું હતું. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચમાં ગુજરાતે પંજાબ સામે તેમજ સૌરાષ્ટ્રે રાજસ્થાન સામે વિજય મેળવ્યો, જ્યારે વડોદરાનો મધ્યપ્રદેશ સામે પરાજય થયો. મોહાલીમાં રમાયેલી લીગ મેચમાં ગુજરાતે પંજાબને 299 રને પરાજય આપ્યો. ગુજરાતે બીજી ઇનિંગમાં 8 વિકેટે 290 રને દાવ પૂરો થયાની જાહેરાત કરી. પંજાબને વિજય માટે 411 રન કરવાના હતા. પંજાબના બધા જ ખેલાડીઓ 111 રનમાં આઉટ થતા ગુજરાતનો 299 રને વિજય થયો. ઇન્દોરમાં રમાયેલી ત્રીજી લીગ મેચમાં વડોદરાનો મધ્યપ્રદેશ સામે 1 ઇનિંગ 52 રને પરાજય થયો. વડોદરાને ફોલો ઓન મળ્યા બાદ બીજી ઇનિંગમાં 270 રન નોંધાવી શકતા મધ્યપ્રદેશનો વિજય થયો હતો. 13 ફેબ્રુઆરીને સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા વિશ્વ રેડિયો દિવસ જાહેર કરવામાં આવ્યો. ત્યાર પછી યુનેસ્કોએ 13 ફેબ્રુઆરી વર્ષ 2012ના દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો. આકાશવાણી અમદાવાદ કેન્દ્ર દ્વારા આવતીકાલે વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણી કરાશે.
રેડિયો ઉત્સાહી સિદ્ધાર્થ પટેલ કે જેની પાસે 200 જેટલા રેડિયો વાલ્વ સેટ છે તેઓ આવતીકાલે આકાશવાણી અમદાવાદ ખાતે કેટલાક રેડિયો વાલ્વ સેટ પ્રદર્શિત કરશે જો કે આ વાલ્વ સેટ આકાશવાણી સ્ટાફ પૂરતો જ મર્યાદિત તેમજ પ્રદર્શિત થનાર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશમાં 47 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મહાનગરપાલિકાના 1900 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.